અમદાવાદમાં વધુ એક વખત ગ્રામ્ય કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। ઈમેલ મારફતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। ફાયર વિભાગની 3 ગાડીઓ ગ્રામ્ય કોર્ટ પહોંચી હતી અને અહીંયા સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે અને લોકોને પણ કહેવામાં આવી રહ્યું છે જો કોઈ શંકાસ્પદ વસ્તુ દેખાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવે। સંવાદદાતા રોનક જોડાયા છે। રોનક, જણાવશો કે અવારનવાર કોર્ટને અને સ્કૂલોને ધમકીઓ મળી રહી છે, ત્યારે વધુ એક વખત ગ્રામ્ય કોર્ટને ધમકી મળી। હિરલ, નવરંગપુરા સ્થિત અમદાવાદ ગ્રામ્ય કોર્ટ કે જ્યાં અનેક લોકો દિવસમાં અવરજવર કરતા હોય છે અને જે કોર્ટ કાર્યવાહી છે તે પણ અત્યારે ચાલી રહી છે। મહત્વની વાત એ છે કે થોડીવાર પહેલા રજિસ્ટ્રારનું જે સત્તાવાર ઈમેલ હોય છે તેના ઉપર પ્રાથમિક માહિતી મળ્યા મુજબ જે બોમ્બની ધમકી ભરી એક વિગતો છે તે પ્રાપ્ત થઈ છે અને ત્યારબાદ ફાયર વિભાગને આ વાતની જાણ કરવામાં આવતાની સાથે ફાયર વિભાગની 3 થી વધુ ગાડીઓ થોડીવાર પહેલા જ ગ્રામ્ય કોર્ટ ખાતે પહોંચી છે અને ફાયર વિભાગના જવાનો અત્યારે જે કોર્ટ રજિસ્ટ્રાર છે તેમની સાથે મુલાકાત કરીને આગળ શું કરવું તે નક્કી કરી રહ્યા છે। બીજી વખત એવું બન્યું છે કે આ કોર્ટ પરિસરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હોય। અગાઉ 6 થી 7 વખત ગુજરાત હાઈકોર્ટને પણ આ જ પ્રકારે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેલ છે તે પ્રાપ્ત થયો હતો અને ત્યારબાદ કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે, પરંતુ સતત આ પ્રકારે જે બોમ્બની ધમકી ભર્યા ઈમેલ છે તે મળવાની ઘટનામાં વધારો થયો છે। ત્યારે આ સંલગ્ન બાબતોમાં લઈને કોઈ ચોક્કસ એક્શન લેવાય તે પ્રકારની એક જરૂરિયાત છે તે ઊભી થઈ છે। જી રોનક, માહિતી બદલ આપનો આભાર। તો ઈમેલ મારફતે ફરી એકવાર બોમ્બની ધમકી મળતા પોલીસ અને તપાસ એજન્સીઓ દોડતી થઈ છે।